અમારે પાણીનો પ્રશ્ન ઘણા ટાઈમ થયા છે। અમે ઘણી વખત રજૂઆત કરી, ધ્રોલ જોડિયા કે અમારા ત્યાં સંપે જઈને રૂબરૂપ જઈને વાત કરી લઈ, પણ મીઠા જવાબ મળે આવશે, પણ અમને પાણી મળતું નથી। અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ન છૂટકે અમારા નદીનું પાણી છે પણ પીવાય એવું નથી, ન છૂટકે અમારા જ્યાં ત્યાંથી બોરિંગના પાણીને એવું કરીને અમારે ટાઈમપાસ આ પાણીનું કરવું પડે છે। ગમે તેવી વ્યવસ્થા હોય, અમારે ગમે તે રાતને જાગીને અમારે 2 ઘડા હાટું આ રાતના બેરલ ભરીને અવેડામાંથી બેરલ ભરીને અહીંયા ઘરે પહોંચાડવું પડે છે। પીવા માટે કાંઈક તો વ્યવસ્થા કરવી પડે ને। તમારા દ્વારા રજૂઆત કરીને સરકારને કહો કે અમારા પાણીનું કાંઈક પ્રશ્નનું સોલ્યુશન કરે। અમારે પાણી માટેનો એવી સમસ્યા છે કે આજ દિવાળી વાતનું અમારે પાણી કોઈને આવતું નથી, પ્રેશરથી પાણી દેતા નથી આ લોકો, અને આપે તો રાતે 1 વાગે 12 વાગે ગમે ત્યારે આપે, અને પાછું 1 કલાક 2 કલાક આપીને પાછું બંધ કરી દઈએ। તો કોઈના ઘરે પાણી આવ્યું હોય, કોઈના ઘરે ન આવે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે। અને ગામ લોકો અત્યારે મારા ઘરે કાયમિક આવીને ગારું બોલે, કોઈ કાંઈ બોલી જાય તો મારે સહન કરવું પડે એના માટે, કેમ કે હું મારી રીતે રજૂઆત કરું, ફોન કરું કે ભાઈ પાણીનું શું છે, તો કે એમ કે અત્યારે નહીં કાલ આવશે, પરમદી આવશે, એમ કરીને અમારા વારા કાપી નાખે। અને જે પાણી પુરવઠામાં જે અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી દીધેલ છે એ લોકો કંઈ અમને જવાબ હરખો આપતા નથી। હું બે વાર કે એમ તો ધ્રોલ જઈ પાણી પુરવઠાની ઓફિસે રજૂઆત કરી, મેડમ હતા, મેડમને મેં રૂબરૂ રજૂઆત કરેલ, મેડમ કે કાંઈ વાંધો તમારો પ્રશ્ન સોલ્વ થાય છે એમ કરીને અમને મોકલી દઈએ। અને બીજું પછી મેં રાતે હું 1 વાગે 2 વાગે ગમે ત્યારે સંપે જાઉં એને તપાસ કરવા માટે, અહીંયા ખારાની અંદર સંપ છે ત્યાં જાઉં કે ભાઈ પાણી તમે દો ને પ્રેશરથી, તો કહેજો આ રહ્યું, અમે કમ્પ્લેટ અમે જાય એટલે કમ્પ્લેટ કરીને ફરી પાછું ખોલી નાખે। અહીંયા આજની તારીખની અંદર કાલે રાતે મેં એને 12 વાગે કીધું, મને કે 12 વાગે પાણી આવશે, તો હું પાછળ બેઠો રાહ જોઈ, 1 વાગ્યો એટલે મેં એને પાછો ફોન કર્યો કે ભાઈ પાણી કેમ હજી લગી આવ્યું નથી, તો કે બસ હમણાં જ આવશે। એટલે હવા 1 જેવું થયું ને, તો મેં પાછો એને ફોન કર્યો, મેં કહ્યું ભાઈ હવા, તો કે હાલો હું હમણાં તમને પૂછીને જવાબ દઉં છું। એટલે એને પાછો ફોન આવ્યો મારામાં, મને કે આમરણ છે ને જમ્ફર ભરી ગયા છે એટલે હવે પાણી તમારે નહીં આજે આવે, એમ કરી અને આખો વારો અમારો કટ કર્યો। સવારે પાણી આપ્યું, 6 વાગ્યાનું પાણી આવતું હતું, પણ એ પાણી છે ને એ લોકો સંપ ભરતા હતા ને અમને જરા પાણી અહીંયા મોકલે। પાણી પ્રેશર જ નથી આપતા જરાય। કોઈ ગામ 2 ગામ, અમારે 2 ગામમાં એક જ લાઈન છે, 2 ગામને પાણી જતું હોય એટલે કોઈ એને ન મળે કે અમને ન મળે, સાંપરને ન મળે કે અમને ન મળે। અમે 2 ગામના બાજી, એક ફેર તમારે પોલીસ બોલાવવા પડ્યા હતા। અને અમારે 6 મહિનાથી આ સમસ્યા છે, ક્યારેક 15 દી આવે, ક્યારેક 20 દી આવે, રાતનું પાણી આવે ન આવે। છોકરાવાળી બાયું, સગર્ભા બાયું રહ્યું, હવે એ છોકરા નાના મૂકીને આખી રાત જાગે, તો આખી રાત જાગે તો સવારે એને કામે જવાનું હોય, કેમ કે અમારા ગામમાં કાટિયું વરણ છે, ભળવાર દેવી પૂજક, તો એ લોકો બધા મજૂરીએ જતા હોય, તો મજૂરી એને કેવી રીતના જવાનું, પાણી તો ભર્યું ન હોય, છોકરાને કેના વરાણીએ મૂકીને જવું। આજુબાજુમાં કોઈ એવી સુવિધા નથી કે હાલો ડંકી સરકારી કે કોઈ કૂવા વેળા હોય તો એમ થાય કે અહીંયાથી પાણી ભરી આવી। તો હવે તમે આનો હલ અને અમારી જે આ વાત છે એ તમે આગળ જઈ અને ગમે ત્યાં પહોંચાડો એટલે અમારી સુવિધા જલ્દી થઈ જાય। અમને પાણીની સગવડ બહુ હેરાન છે અમે કેટલા દિવસ ત્યાં। સરપંચ અમારા ભેગા છે, બધાય અમારા ભેગા જ છે, મહિલાઓ બધાય કેદીની બધાય રજૂઆત કરે છે, પણ કોઈ સાંભળતું નથી તંત્ર અમારું। અને આખી રાત અમારે જાગવાનું બધાને, મહિલાઓને જાગવું એટલે તમને ખબર છે, જોવા જાય કે પાણી આવ્યું કે નહીં, ઉપર કહીએ એમ કે પાણી આવી ગયું, તમને દઈ દીધું અમે પાણી। તો આનું કંઈ રજૂઆત કહેતા હો તો અમે જામનગર જાય, જ્યાં કયો અહીંયા અમે જવા તૈયાર છે, પણ પાણીનો પ્રશ્ન હલ અમને જલ્દી કરી દો।